નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાન તરફથી ગુજરાતના દરિયાકાંઠે ત્રાસવાદી ઉતર્યા હોવાના એલર્ટ બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે દેશની આંતરિક સુરક્ષા મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠકનું દિલ્હીમાં આયોજન કર્યું હતું। બેઠકમાં રો અને ગુપ્તચર શાખાના વડા ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તથા ગૃહ સચિવ હાજર રહ્યા હતા। બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ દિલ્હી અને અમદાવાદ સહિત 8 શહેર માટે હાઈ એલર્ટ જાહેર કરાયું હતું, જેમાં ભોપાલ, ચંડીગઢ, વિજયવાડા, પણજી, જયપુર તથા લખનૌનો સમાવેશ થાય છે। ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ચેતવણીને હળવાશથી ન લેતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશની એજન્સી તમામ પડકારોને પહોંચી વળવા સક્ષમ છે। ગુજરાતમાં આતંકીઓ ઘૂસ્યા હોવાના ગુપ્તચર વિભાગના એલર્ટ બાદ તમામ જાહેર સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। એનએસજી કમાન્ડોની એક ટુકડી સોમનાથ મંદિરની સુરક્ષામાં પહોંચી ગઈ છે, તો અમદાવાદમાં રહેલી કમાન્ડો ટુકડીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સંભવિત હુમલા સમયે ગોઠવવાની વ્યવસ્થાની નિરીક્ષણ કર્યું હતું। અમદાવાદમાં એસટી બસ સ્ટેશન ખાતે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એસઆરપી અને પોલીસના જવાનો દ્વારા સતત વોચ રાખી મુસાફરોની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। બસ સ્ટેશન પર મુસાફરો અને તેમના સરસામાનની સઘન તપાસ બાદ જ સ્ટેશન પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સલામતી વ્યવસ્થાને લીધે હાલ કોઈ જ શંકાસ્પદ હિલચાલ જોવા નહીં મળી હોવાનું એસટી બસ સ્ટેશનના ડેપો મેનેજર IA શેખે જણાવ્યું હતું। મહાશિવરાત્રિના પાવન પર્વે ત્રાસવાદી હુમલાનું વિઘ્ન ત્રાટકી શકે તેવી ભીતિ વચ્ચે ભક્તોના હૃદયમાં તો ભક્તિ ગંગા અવિરત વહી રહી છે। આજે રાજ્યભરના શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે। અમદાવાદમાં સવારથી શ્રદ્ધાળુઓ શિવલિંગ પર દૂધ અને જળાભિષેક સાથે પૂજન કરવા ઉમટી રહ્યા હતા। રાબેતા મુજબ સવારની આરતીમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજે જોગાનુજોગ મહાશિવરાત્રિનો પર્વ સોમવારના દિવસે આવેલો હોવાથી શિવ પૂજન માટે તેનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે। 12 વર્ષ બાદ સોમવાર અને શિવરાત્રિનો આ સમન્વય થયો છે। અમદાવાદના અદ્વૈત આશ્રમ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં આજે ભાવિક ભક્તો વહેલી સવારથી દૂધ અને જળાભિષેક માટે ઉમટી પડ્યા હતા। જામનગર શહેરના ભાવિકોએ પણ આજે મહાશિવરાત્રિનું પર્વ ખૂબ જ શ્રદ્ધા સાથે ઉજવ્યું છે। ઉત્સાહપૂર્વક વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પૂજા અર્ચન માટે પહોંચી ગયા હતા। જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શિવ ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો। ગુજરાતના છેવાડે આવેલો ડાંગ જિલ્લો વનની ઔષધિથી સમૃદ્ધ છે। આ વનૌષધિ જન આરોગ્ય માટે ઉપયોગી થાય તે માટે 30 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલી આયુર્વેદિક ફાર્મસી આજે વટવૃક્ષ સમી બની ગઈ છે। 1982ના વર્ષમાં માત્ર 600 રૂપિયાના શેર ભંડોળથી શરૂ કરવામાં આવેલી આયુર્વેદિક ફાર્મસીમાં યુવાનોને વર્ષાંતે 60 લાખ જેટલી રોજગારી પૂરી પાડવામાં આવે છે। હાલમાં આ સંસ્થાના 104 સભ્યો છે। તાજેતરમાં આયુર્વેદિક ફાર્મસીની 1.5 કરોડના ખર્ચે નવી ઇમારત તૈયાર કરવામાં આવી છે અને આધુનિક મશીનરી પણ વસાવવામાં આવી છે। આયુર્વેદિક ફાર્મસીના સેક્રેટરી હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ફાર્મસી દ્વારા 163 પ્રકારની દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ દવા તમામ સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓ માટે વ્યાજબી ભાવે પૂરી પાડવામાં આવે છે। લોકસભાના પૂર્વ અધ્યક્ષ પૂર્ણ આગંતુક સંગમાના આજે મેઘાલયના તુરા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પીએ સંગમાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી, જેમાં તેમના ચાહકોથી માંડી તમામ વરિષ્ઠ નેતાઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે શુક્રવારે હૃદયરોગના હુમલાને કારણે નવી દિલ્હી ખાતે પીએ સંગમાનું નિધન થયું હતું। પૂર્વોત્તરના નાના રાજ્ય મેઘાલયમાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર સંગમાએ દેશના રાજકારણમાં ઘણો ઊંચો મુકામ પ્રાપ્ત કર્યો હતો। and all line departments, all officers of the state government. At the same time, lastly, may I now call upon Shri S.K. Jain, IP. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।